ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હિરુસ ફેમિલીમાં. તો આ બાજુ બાપાના પણ દર્શન કરી લેશું. હરી હરી. ને આ બાજુ રાકેશ નાસ્તો કરવા બેસી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાખરી ઉપર લોંદો ઘી લઈને ચા ત્યાં બેસી ગયા છે. હવે હું પીશ. બાએ પી લીધી બા? શું રૂહી નિર્વા કાન દુખે હે ને? જી દવાખાનાની લીધી છે અપોઇન્ટમેન્ટ. હુઈ તો ગઈ ત્યાં. આમ સારું છે પણ આમ દુખે. હવે રૂહીને ચડી છે ઉધરસ. ફ્રેન્ડ્સ, રૂહી નીરવા ઉઠી ગયા છે પણ રૂહીને બહુ ઉધરસ આવે છે. તો હવે તેને કુંજલ કરાવે છે, એટલે કે ઉલટી કરાવી છે. અને નીરવાને કાનમાં દુખે છે, તો એને હવે દવાખાનાની અપોઇન્ટમેન્ટ લીધી છે હોસ્પિટલની. હવે જોઈશું. વાગ્યા છે 8:30. હે નીરવા, હાલો જ્યુસી પીવા. નથી પીવી? કેમ? મન નથી કરતું? કેમ? તારે તો કુંજલ કરવાનું છે ને. હવે હું ને પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છીએ. અમે બે બાપ દીકરી બાકી હતા. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, રૂહીને હવે કુંજલ કરાવ્યું છે, એટલે કે ઉલટીઓ કરાવી પાણી પીવડાવીને. તો શું રૂહી, ઉધરસ આવતી હોય તો ગળફા નીકળતા ન હોય કફ, તો કુંજલ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. કુંજલમાં શું કરવાનું હોય? આપણે પાણી પીતું લેવાનું ઓકે આવી જાય. ઓકે આવી જાય. તરત કેટલો ફેર પડી ગયો કે નહીં? હા. તો પછી બેટું સારું, હાલો જાઓ. હવે બધી પથારી હરખી કરશું. તો પથારી વ્યવસ્થિત કરી લીધી છે, ખુરશીની ઉપર ચડાવી દીધી છે. હવે રોબર્ટભાઈને ચાલુ કરીશું. તો રોબોટને કમાન્ડ આપી દીધો છે. તો હવે છોકરાઓને માથું વર દઈશ. જસી પી લીધી? સરસ, હાલો માથું વર દે. ઉપર જાવ હે? બા હલવા ગયા હે અગાસીએ. દાદાઈ જાય છે જો. કાંઈ નહીં તો કામિની બેનના ઘરે આટો મારી આવીએ. જય સ્વામિનારાયણ. તો કંઈક મોબાઈલમાં સેટિંગ કરવાના છે, તો લાવો કરી દઉં. કાંઈક આડો વિડીયો ને ઊભો વિડીયો ને કે છે. હજી શીખીએ છીએ એટલે વાર લાગશે. શીખાડી દઈએ આપણે. આ બરાબર છે, રાઈટ આપવાનું. તો તું ઊભો કહેતા આ તો ઉતાર્યો. હા, તો ઊભો જ આવ્યો હે, આને આડો કરવો પડશે. તો હવે નિર્વાબેનના નેલ્સ કટ કરી રહી છું. અત્યારે કાનમાં થોડું જોયું તો રસી જેવું લાગે છે. તો હવે રૂહીબેનના નેલ્સ ભેગા કટ કરી લઈશ. અને આ બાજુ બા કેરી છાલ કાઢે છે. બીજું પાર્સલ આવી ગયું છે. આ એકદમ પેલું કોટનનું, સ્પોર્ટ્સનું કંઈ તો પણ ચાલે. ખોલ બેટા. છે ને પાતળું એટલે છે ને આ સરસ એકદમ પરફેક્ટ છે. હવે જોઈએ તો પપ્પાને. કોટનનો આમ કોટન ન કહેવાય, સ્પોર્ટ્સનો કહેવાય. અંદર ફર ન હોય. ફર હોય ને તો ફાવે નહીં, આવે ગરમી થાય. એસી બહુ ફાસ્ટ એસી હોય ને, અથવા જીમમાં ને બધા નથી પહેરતા, એવી રીતના માટેનું જેકેટ છે. સરસ કલર બલર બધું છે.
તો ફ્રેન્ડ્સ 12 વાગી ગયા છે અને બા રાકેશનો ફોન આવ્યો હતો કે હું આવું છું, તમે નીચે ઉતરો, પોગું છું, એટલે નિર્વાણ બતાવી આવી. હા હા હાલ હા. જાઓ ને હા. તો રોટલી કરી લો. હા કરી દો. હા આ રીતે થઈ જાય રોટલી. હા. મેં લોટ બાંધી લીધો, જરીક વાર ખમું 2 મિનિટ. હા હા. હવે મા દીકરી રાકેશનો વેઇટ કરી છે. હવે હમણાં આવશે. તો રાકેશ આવી ગયા છે. તો હવે નીરવાબેનને હોસ્પિટલ લઈ જાય છે. ઇન્ફેક્શન. તો હવે ઘરે આવી ગયા છીએ. શું રૂહી શું જમસ? સલાડ ને કેરી. છે રોટલી તો છે. તો જે જેકેટ આવ્યું હતું તે સરસ થઈ ગયું છે. કેવું પરફેક્ટ ને? તો આજે જમવામાં છે મગની મોગર દાળ, છૂટી દાળ કરી છે, પણ રસાવાળી રોટલા ભેગી ખાવી છે એટલે ડુંગળી ટમેટાનું કાચું, મારા હાટું કેરીના કટકા છે, બીજા બધા હાટું રસ છે. તો હવે જમી લઈશું. બાને બાકી હતું તો આજ રાકેશ નિર્વાને બતાવવા આવ્યા હતા એટલે ઘરે જઈને, નકર તો ઓફિસે જ હોય. તો હવે દવા પી લેશું ને, મટી જશે મારા દીકરાનો બેચો આવતી. તો બાબુ લેવું હે? બાબુ લઈ લે. જો વાહે રહ્યું જો. દવા પીને હુઈ જઈજો. હાલો દવા પી લે આપણે. ડ્રોપ્સ ને એન્ટીબાયોટિક આપ્યા હતા તો ડ્રોપ્સ જસ્ટ નાખ્યા છે. હવે હુઈ જાહે. તો આલ બાજુ બા છોકરાઓને માથોડ દે છે. પહેલાં રૂહીનો વારો, પછી નિર્વાનો. છોકરાઓ નીચે રમે છે. એ નિર્વા શું રમો છો? કે તને સારું થઈ ગયું દવા પીધી પછી? હા કે ના? તો બા દાદાએ જસ્ટ ચા પી લીધી છે. હું ખાઉં છું બનાના. નિર્વા તારે બનાના ખાવું છે? આજ નિર્વા મમ્મી મમ્મી જ કરતી હતી. બેબી બેબી એ જે ખાઈ લે તો મટી જાય બધું આપણને. કાંઈ નહીં. તો આ બાજુ નિર્વાબેન રમે છે. શું કિચન કિચન રમે છે નિર્વા? તારા કિચનમાં શું બન્યું છે આજે? હે? બિસ્કિટ કેક. સરસ. તો અગાસી આવી ગયા છે. હવે છુંદાને જોઈ લે. આજ છેલ્લો દિવસ રાખવાનો હતો. સરસ થઈ ગયો છે. અઠવાડિયું થયું. તો બે તપેલા લઈ લીધા છે. એક તપેલું આપણું ને એક તપેલું કામિની બેનનું છે. તો આ બાજુ 7:15 થયા છે. આ બાજુ બા દીવાબત્તી કરે છે. તો હવે છુંદામાં જે મસાલા કરવા છે તે પછી કરીશ. રસોઈ કરશું હવે. તો ટિંડોરા લઈ લીધા છે. હવે તેને કટ કરી લઈશું. આપણા ટિંડોરા સમારાઈ ગયા છે અને સાથે રાકેશ પણ આવી ગયા છે. કેવો રહ્યો દિવસ? સરસ. હવે 8:30 8:30 જેવું થયું છે. હવે થાળી કરીશું જમવાની. શાકને થાળીમાં લઈ લીધું છે અને હવે રોટલી લઈ લઈશું. આપણી થાળી બિલકુલ રેડી છે. ટીંડોળા બટેકાનું શાક, કેરીનો સંભારો, ડુંગળી, રોટલી, મસાલાવાળી છાશ. તો આપણે પ્લેટ દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. આ બાજુ રાકેશ ને રૂહી જમવા બેસી ગયા છે. થાળી અમારી થઈ ગઈ છે. જમી લઈશું.
નીરાબેન ગયા છે રમવા, તે હવે આવશે ફ્રેન્ડની ઘરેથી બોલાવી છે, ફોન કર્યો છે. 8:45 થયા છે ને જમી કરીને નવરા થઈ ગયા છીએ. હજી ગોટલાનો મુહૂર્ત નથી આવ્યું અને મશીનમાં વાસણ ગોઠવી દીધા છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે, પરફેક્ટ કલર આવ્યો છે. તમને હવે કેમેરામાં બરાબર હું બતાવું છું, એવો દેખાતો હોય કે ન દેખાતો હોય ખબર નહીં. તો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય. ટાટા. ટાટા. સી યુ. સી યુ. લાલા.